હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે સૌથી મોંઘામાં મોંઘી હોટલ વિશે વાત કરીશું. તમે જોઈ શકો છો કે સાઉથ આફ્રિકાની સન સિટી આ હોટલ છે. અંદર છે એ જવા માટે તમારે એન્ટ્રન્સમાં તમને એવું લાગે કે હું કંઈ રાજા છું એવું ફીલ કરી શકો છો. હોટલ ખૂબ જ સરસ, ખૂબ જ મોટી અને લગભગ પર નાઇટના 30,000 થી 40,000 રૂપિયા હોય છે. અંદર તમે એન્ટર થશો એટલે તમને મોટા દરવાજામાં એવું લાગે કે રાજમહેલની અંદર તમે એન્ટર થશો. ઇન્ટિરિયર એટલું બધું સરસ છે અને ચોખ્ખાઈ તો ટોપ લેવલની છે. જ્યારે પણ સાઉથ આફ્રિકામાં જાઓ ત્યારે સનસિટીની વિઝિટ જરૂરથી કરજો. ત્યાર પછી મેં પણ થોડું વિચાર્યું કે ચલો આપણે આ છે એ જોઈએ કે ટેબલ ને ઉપરનું ઇન્ટિરિયર ને બધું કેવું છે. આખી હોટલ ફરવા માટે તમને અંદાજે 2 દિવસ જેટલો ટાઈમ લાગે એટલી ખૂબ વિશાળ એની છે એ એરિયામાં એ સ્પ્રેડ થયેલી છે. તમે જોશો તો તમે અલગ અલગ એની અંદર છે એ નવું પ્રકારનું છે એ કાર્વિંગ કરવામાં આવેલું છે. ડેકોરેશન ખૂબ જ સરસ. ત્યાંથી પછી અમે જ્યારે સનસેટ થતો હતો ત્યારનું જો વ્યૂ જોયું તો એ પણ ફાઉન્ટેન પાસે ખૂબ સરસ લાગે છે. તમને જો અલગ અલગ આ પ્રકારની હોટલ્સ જોવી હોય તો તમે પણ છે એ કોમેન્ટ કરી શકો છો. મોસ્ટલી અત્યાર સુધી અમે લોકો 10થી 15 કન્ટ્રીઝ છે એ વિઝિટ કરેલી છે. હવે અમે સ્વિમિંગ પુલ તરફ જતા હતા કે જે અહીંયાનું બહુ ફેમસ છે, વેવ પુલ કરીને છે. અરે હોટલમાં તમે જુઓ તો રસ્તા પણ ભૂલી જવાય એવા છે. અહીંયા ડિનરમાં અને બ્રેકફાસ્ટની અંદર છે એ પિયાનો વગાડે છે. હવે રસ્તો જોઈએ છે કે કઈ સાઈડથી જવાનું, કેમ કે એટલી મોટી જગા છે કે આપણે જલ્દીથી ખબર ના પડે કે ક્યાં જવાનું છે. તમે જુઓ છો કે પબ્લિક પણ છે એ એકદમ શાંતિથી પોતાનું કામ કરે છે. હવે અમે વેવ પુલ બાજુ જતા હતા એટલે સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરી લીધા છે. આ એનું આઉટર સાઈડ છે કે જે જગ્યાએ બીચ, પ્રાઇવેટ બીચ છે અને સાથે વેવ પુલ છે. ઇવન ઘણી બધી બીજી બધી એક્ટિવિટીઝ પણ છે. જો તમારે એનો વિડીયો પણ જોવો હોય તો શ્યોર મને કમેન્ટ કરજો. થોડું આગળ જશો પર્સનલ બીચ એનું પૂરું થઈ જશે, પ્રાઇવેટ બીચ, પછી ફાઉન્ટેન્સ છે. સમજી લો કે એક જ વિલેજની અંદર આખે આખું અલગથી એક્સ્ટ્રા ઓર્ડિનરી મોડર્ન સિટી છે એ ફોર્મ કરવામાં આવ્યું છે. અને જ્યારે શાંતિથી તમે આ ઝરણા પાસે બેસો તો એનો અવાજ એટલો સરસ લાગે છે. અને એટલી હાઇટ આપેલી છે એટલે કન્ટિન્યુ આની અંદર છે એ ઠંડક જ રહે છે. અને બાકી તો સેન્ટ્રલ એસી છે એટલે કોઈ ગરમીનો એટલો ઇસ્યુ રહેતો નથી. રૂમ માટેનો પણ વિડીયો મેં આમાં મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો છો. રૂમ એકદમ સરસ, એકદમ ચોખ્ખા અને દરેક વસ્તુ છે એકદમ ફાઇન રીતે આપેલી છે. ત્યાર પછી અમે મોર્નિંગમાં છે એ બ્રેકફાસ્ટ માટે ગયા હતા. આ બ્રેકફાસ્ટનું એરિયા છે જે તમે જોઈ શકો છો. હરેક ટેબલ ઉપર હરેક વસ્તુ સારી રીતે અરેન્જ કરેલી છે. આ બ્રેકફાસ્ટ છે જેની અંદર અહીંયા ચારકોલ બ્રેડ બહુ સરસ મળે છે. બધા અલગ અલગ ટોપિંગ્સ છે, અલગ અલગ બેકરી આઇટમ છે. ટ્રાય કરું છું કે મેક્સિમમ છે એ ગુજરાતીની અંદર તમને છે એ આ બધું બતાવું. અરે એટલી સરસ એની અંદર મફિન્સ ને એવું હોય છે. અહીંયા ફ્રેશ જ્યુસ છે, બધા બીટના, કુકુમ્બર, કેરેટ, બધા સલાડ્સ છે ફ્રેશ. અહીંયા ડિફરન્ટ ટાઈપ ઓફ યોગર્ટ્સ છે. ત્યાર પછી અહીંયા ફ્રૂટ્સના અલગ અલગ કટિંગ્સ કરેલા છે. આખું ફ્રૂટ પણ મૂકેલું છે. તમને જો કટિંગ કરેલા ફ્રૂટ્સ ના ખાવા હોય તો કીવી, સ્ટ્રોબેરી, મોસંબી, એપલ, ચીભડું યા તો મેલન, વોટરમેલન, ગ્રીન એપલ, પાઇનએપલ, વોટરમેલન કટિંગ કરીને ફ્રેશ માલ્ટા જ્યુસ પણ તમે પી શકો છો. ઇવન ઘણા બધા ઓપ્શન છે. એવું નથી કે ખાલી અહીંયા વેજીટેરિયન જ મળે છે, પણ
નોન વેજીટેરિયન પણ છે જ. વેજીટેરિયનના ઓપ્શન પણ સારા એવા હતા કે બ્રેકફાસ્ટમાં તમને ઇશ્યુ ના થાય. આ લાઈવ કાઉન્ટર છે ફોર અ વફલ્સ. વફલ્સમાં બહુ બધી વેરાયટી હતી. તમારે જેનું કોમ્બિનેશન કરવું હોય ફ્રેશ કરી દે. વિથ પીનટ બટર છે, ડિફરન્ટ ટાઈપ ઓફ છે, એ તમને જેલીઝ છે એની અંદર. ચોકલેટની અલગ અલગ વેરાયટીઝ હોય છે, બ્રેડ્સની અલગ અલગ વેરાયટી હોય છે, ફ્રેશ કટિંગ કરેલા તમને સુશી મળશે. ઇવન લાઈવ કાઉન્ટરની અંદર જે લોકો ઓમલેટ્સને એ ખાતા હોય એના માટે બહુ સારી રીતે છે એ બધા કટિંગ્સ કરીને મશરૂમ છે, કેપ્સિકમ છે, પનીર છે, ચીઝ છે, ટોમેટોઝ. મોસ્ટલી અમે લોકો તો પ્રિફર કરતા હતા કે સેન્ડવિચ છે એ બનાવીને ખાઈએ. અહીંયા અલગ અલગ ઓટ્સની એ પણ વેરાયટી છે. એક દિવસ તમે આની અંદર રહો એટલે તમને ખૂબ મજા આવે. આ ફ્રેશ ડિટોક્સ વોટર છે. તમને હરેક એરિયામાં પણ છે એ તમને ડિટોક્સ મળી જશે. લાઈવ કાઉન્ટર્સમાંથી તમારે જે પસંદ કરવું હોય એ પસંદ કરી શકો છો. એ લોકો એક રાઈસની કંઈ આઈટમ બનાવતા હતા કે જેની અંદર તમે બધા મિક્સ સલાડ મૂકી અને પણ તમે છે એ ખાઈ શકો. થોડું કાઠિયાવાડી ફૂડ કે એવું કંઈ મળે નહીં એટલે થોડું એડજસ્ટ કરવું પડે. બાકી કાંઈ ઇશ્યુ થતું નથી. બાકી તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે તમને છે એ ડિફરન્ટ આઇટમ્સ છે એ બનાવી દે છે. ઘણી વખત આપણે છે એ વેજીટેરિયન ઓપ્શન ઓછું મળતું હોય તો આપણે શેફ સાથે છે એ ડાયરેક્ટલી વાત કરી શકીએ છીએ. અહીંયા ભાઈ બહુ સરસ રીતે છે એ પિયાનો વગાડતા હતા. એમણે ઘણી વાર સુધી છે એ બધાનું એન્ટરટેનમેન્ટ કર્યું. આપણે જનરલી ક્યાંય પેલેસમાં ને એમાં રહેવાનો તો ટાઈમ ના મળતો હોય, પણ આ એક વખત એક્સપિરિયન્સ કરવા જેવું છે. આ મેં ચારકોલ બ્રેડ બનાવેલી હતી. થેન્ક યુ.